ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર. ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે. પરખર રામાયણ કથાકાર પૂજ્ય મોરારી બાપુના પત્ની નર્મદાબાનું 79 વર્ષની વયે નિધન થયું છે. ટૂંકી માંદગી બાદ તેમનું મોડી રાત્રે નિધન થયું છે. મોરારી બાપુના લગ્ન વણોટ ગામના નર્મદાબેન બા સાથે થયા હતા. નર્મદાબા અને મોરારી બાપુ એ 4 સંતાન છે. તેમાં 3 દીકરી અને 1 દીકરો છે. સવારે 9 વાગે તલગાજરડા મુકામે આવેલા નિવાસસ્થાને તેમની સમાધિ રાખવામાં આવી છે. તલગાજરડાના ગ્રામજનોએ આ દિવસે ધંધો રોજગાર સ્વયંભૂ બંધ રાખી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટના અન્ય સભ્યો તથા ગુજરાતના બધા ધારાસભ્યોએ પણ તેમને શોકાંજલિ પાઠવી છે. મોરારી બાપુની કથા તરીકે ફક્ત ગુજરાત અને ભારત જ નહીં વિશ્વભરમાં નામના છે. તેમની આકાશ પાતાળ અને પાણે ત્રણેયમાં રામકથા કરવાનો વિક્રમ સ્થાપ્યો છે. આકાશમાં તેમની પ્લેનમાં રામકથા કરી છે. તેમની સમુદ્રની અંદર પણ રામકથા કરી છે. આગામી દિવસોમાં તક મળે તો અવકાશ એટલે કે સ્પેસમાં પણ રામકથા કરવાનો ઈરાદો તે વ્યક્તિએ કરી ચૂક્યા છે. બસ આજ માટે આટલું જ. અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.